આ સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને નજર કરીશું સમાચારો પર। ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમા પાણીની વચ્ચે પણ એમ્બ્યુલન્સ પહોંચી હતી। દર્દીને સારવાર અર્થે લઈ જવા માટે 108ની એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી। ત્યાંની આ તસવીરો છે કે જે દર્દીઓ છે એમને તુરંત સારવાર મળે તે માટે આ પ્રયત્ન 4 દિવસથી સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા આવી મુશ્કેલી લોકોને પડતી હોય છે કે જો ઇમરજન્સી કોઈ આવી જાય એવી સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલ કેવી રીતે પહોંચાડવા એક મોટો પ્રશ્ન છે। છતાં પણ અહીંયા 108 એમની ટીમ પોતાનાથી બનતી તમામ મદદ અત્યારે ભરૂચની સોસાયટીઓમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી, જેના કારણે જ્યારે ઇમરજન્સી વાહન ને પસાર કરવા હોય ત્યારે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે। તમે જોઈ રહ્યા છો આજે પેશન્ટને ફૂલ પાણી ની અંદર એમ્બ્યુલન્સ લેવા આવી હતી અને લઈ જઈ રહી છે। એટલે એવું કહેવાય કે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને દર્દીને 108 મારફતે લઈ જવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ વરસાદી પાણી ભરાયેલા હોય છે ત્યારે ઘણી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। નગરપાલિકાની વિસ્તાર છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મનોજ કંબાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।